પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવને પગલે હજીરા દરિયાકાંઠે હાઈ એલર્ટ. મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સીસીટીવી સર્વેલન્સ સઘન બનાવાયું. પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ અને તેમાં અમેરિકાના હસ્તક્ષેપ બાદ વૈશ્વિક સ્તરે તણાવમાં વધારો થયો છે, જેની સીધી અસર ભારતના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા સુરતના હજીરા દરિયાકાંઠે જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા હજીરા કાંઠાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. દેશની આર્થિક કરોડરજ્જુ સમાન અને અનેક મહાકાય ઔદ્યોગિક એકમો ધરાવતા વિસ્તારમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સઘન અને લોખંડી બનાવી દેવામાં આવી છે. સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ હજીરા સ્થિત વિવિધ ઔદ્યોગિક એકમોના સુરક્ષા પ્રમુખો સાથે તાકીદની બેઠક યોજી હતી, જેમાં વર્તમાન સુરક્ષા ધારાધોરણો અને પ્રોટોકોલની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દરેક એકમને પોતાની આંતરિક સુરક્ષા વધારવા તેમજ દરિયાઈ માર્ગે થતી શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીની મદદથી સંવેદનશીલ વિસ્તારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા નેટવર્ક અને સર્વેલન્સ સિસ્ટમ દ્વારા 24 કલાક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને ત્વરિત ઝડપી શકાય. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અને વૈશ્વિક પરિસ્થિતિની ગંભીરતાને પારખીને સુરત પોલીસ હજીરાના મહત્વના પ્રોજેક્ટ્સ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સાવચેતીના પગલાં લીધા છે.